જય મહાદેવ, જય માં ભગવતી। મિત્રો, આજના વિડીયોમાં ઓખાહરણ કથા વાર્તા રૂપે સાંભળીશું, જે ચૈત્ર માસમાં સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। આ ઓખાહરણ 3 દિવસ સાંભળવાનું વિધાન છે। આ ઓખાહરણ સાંભળવાથી આખું વર્ષ તાવ, તરિયું, રોગ, બાધા, અનેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આવો સાંભળીએ ઓખાહરણ કથાનો ખંડ 2, ઓખાને વરદાનનો લાભ। રાજા જન્મેજય કથા આગળ સંભળાવતા વેદવ્યાસજી બોલ્યા, હે જન્મેજય, એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે, કે જેની શોભા રમણીય હતી, ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા હતા। ત્યાં સર્વ ઋતુઓની શોભાથી સુશોભિત સર્વતોંક વનમાં સર્વે અપ્સરાઓ તથા ગંધર્વ રાજક્રીડા કરી રહ્યા હતા। પારિજાત તથા શેતાનક કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાશ સુગંધથી મધમથતું હતું। વેણુ, વીણા, મૃદંગ અને પણવ વગેરે સહસ્ત્રોથી વાદ્યોથી મધુર ધ્વનિ સાથે અપ્સરાઓનું મનોહર ગીત ભોળા શંભુ સાંભળતા હતા। વળી અપ્સરાઓના સમૂહો સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવાધિદેવ ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા, આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા। પછી તેમણે દેવોના દેવ મહેશ્વરનું પૂજન કર્યું, પણ પછી ચિત્રલેખા નામે અપ્સરા ઉમાદેવીનું સ્વરૂપ ધારણ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી। ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા। અપ્સરાઓના સમૂહ પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈ ખૂબ જ હાસ્ય કરતા હતા। બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્રના મહાપ્રતાપી અને દિવ્ય સૌપાદર્શો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા। આ પાર્ષદો પણ વિદ્વાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવીના સ્વરૂપને લીલા વિલાસ વગેરે અને મુખમુદ્રા ધારણ કરી રહેલી અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા। આ બધું નિહાળી ઉમાદેવી અને અન્ય અપ્સરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા। અર્થાત ચિત્રલેખાના અપ્સરાના ઘમંડને તોડવા માટે સર્વે અપ્સરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું, અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાંતિ પેદા કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું। પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલ્લોલ થવા માંડ્યો હતો। ભગવાન ભોળાનાથ પણ મનમાં ને મનમાં પ્રસન્ન થતા હતા। તેઓ અતુલ હર્ષ પામ્યા હતા। ત્યારે બાણાસુરની પુત્રી ભામિની ક્રોધી ભોળાનાથને નંદી પર જઈ ઉમા માતા સાથે ક્રીડા કરતા નિહાળી રહી હતી। તે સમયે બાળ સૂર્યના તેજવાળા રુદ્રે ઉમાદેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું, આથી તેઓ અતિ શોભાદાયક દેખાઈ રહ્યા હતા। તે સમયે પાર્વતીજીની સમીપ રહીને ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે, તેથી તો અહીં ભોળાનાથ સાથે મોજ મજાથી ક્રીડા કરી રહ્યા છે। ઓખાએ મનોમન આવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું। ત્યારે ઓખાનો એ અભિપ્રાય જાણીને દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડતા હોય અને ધીમેથી આ વાક્ય કહ્યું, હે ઓખા, તું પણ આ રીતે અતિ જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ। જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે, તે જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ વખતમાં રમશે। જ્યારે પાર્વતીજીએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે જ તેના નેત્રો મલિન થયા હતા। તે ઓખા, હું મારા પતિ સાથે ક્યારેક ક્રીડા કરીશ એવો ભાવ મનમાં કર્યો ત્યારે જ નાગાધિરાજ હિમાલયના પુત્રી પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું, ઓખા, તું મારું બોલવું બરાબર સાંભળ। વૈશાખ મહિનાની બારસની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે, ત્યારે સ્વપ્નમાં જે પતિ તને રમણ કરાવશે તે જ તારો પતિ થશે। દાનવપુત્રી ઓખાને ઉમાદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કન્યાઓના સમૂહોથી વીંટળાઈને ત્યાંથી પોતાના રમવાના સ્થાને ગઈ હતી અને ત્યાં મસ્તીથી રમવા લાગી।
તેને તેની સખીઓ બોલાવતી હતી, આથી તેના નયનો પ્રફુલ્લિત થયા હતા. સામસામે તાળીઓ લઈને આપી ત્યાં તે રમવા લાગી હતી. ત્યારે કિન્નરીઓ, યક્ષકન્યાઓ, અનેક દૈત્યની કન્યાઓ અને અપ્સરાઓના સમૂહો ઓખાને સખી તરીકે પામ્યા હતા. એ સર્વ સખીઓએ ઓખાને કહ્યું, હે સુમુખી ઓખા, ઉમાદેવીના વચનોથી કલ્પના પ્રમાણે તારો પતિ હવે તને થોડા જ સમયમાં તને મળશે. કેમ કે પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં. તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિ કલ્પેલો છે. સખીઓ પ્રતિ ઓખાએ આવા વાક્યો સાંભળવા બદલ આભાર માનવા લાગ્યો અને પછી પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપ ઈચ્છિત વસ્તુની ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી રહી હતી. ઉમાજી સાથેનો તે ક્રીડા વિહાર પછી એ દિવસ પૂરો થયો. ત્યારે પરમ અદ્ભુત એવી તે સર્વે સખીઓ સ્વગૃહે ગઈ. ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજા વાહનો પર બેસીને તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી. કેટલીક દેવતાય સ્ત્રીઓએ આકાશ તરફનો રસ્તો પકડ્યો હતો. વ્યાસજી થોડી વાર અટકીને આગળ બોલ્યા, હે રાજન, એ જ દિવસથી ઓખા કામ મોહને પામી હતી. ઉમાજીના વચનને યાદ કરીને, પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી નહોતી. ભોજન ભાવતું નહોતું. પતિ ભાવનું જ ચિંતન તેના મનમાં ચાલતું હતું. એ રાજકુમારી સદાય વિલાપ જ કર્યા કરતી હતી. આકાશમાં ચંદ્રમાનો ઉદય થતાં તેની નિંદા કરતી હતી. હે રાજન, તે બાળાકામથી મોહિત થઈ ગયેલી હતી. તેને જ્વર આવતો નહીં હોવા છતાં તેની સખીઓ તેને જ્વરયુક્ત ગણીને તેના ઉપાયો ઔષધો કરતી હતી. તેણીના હૃદય પર જો ચંદન લેપન કરાતું તો તે વધારે સમતાપ પામતી હતી. તેનો ચહેરો ફિક્કો લાગતો હતો. તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા. તેના શરીરમાં આવસ વધ્યો હતો. કામદેવના સંતાપથી પીડિત તેના હૃદય પર સખીઓ વારંવાર શીતળ પ્રાપ્તની કંદના ચૂર્ણો ભભરાવતી હતી. વારંવાર તેના પર પંખાઓ વીંઝતી અને સખીઓ ઓખાને વારંવાર પૂછતી પણ હતી કે હે ભામિની, તને શાની પીડા થાય છે? તારા શરીરને શું થયું છે? તારા શરીરને શું થયું છે? તારી આવી સ્થિતિ કેમ કરીને થઈ છે? હે સુંદર મુખવાળી કન્યા, તને શું જોઈએ છે તે તું અમને કહે. હે મનને આનંદ પામનારી સુંદરી, તને આવું દુઃખ શાથી ઉત્પન્ન થયું છે? આસારિકા નામના મેના પક્ષીઓ તને પ્રિય વાક્ય ઉચ્ચારે છે. હે સુંદર ભ્રુકુટીવાળી ઓખા, અતિશય લીલા રંગના પક્ષીઓ જાણે કોઈ પુરુષો બોલતા હોય તેમ હર્ષના વાક્યો બોલે છે, છતાં તું કેમ મૌન બની ગઈ છે? તારા પિતા અત્યંત શૂરવીર હોય, દેવોથી પણ દુર્જય છે. હે શ્રેષ્ઠ વર્ણવાળી ઓખા, તેમની સમક્ષ આ પૃથ્વી પર કોઈ મનુષ્ય ઊભો રહી શકતો નથી. કેમ કે બલિરાજાનો પુત્ર બાણાસુર મહાન વીર છે. તેને પરાજિત કરવો અતિ મુશ્કેલ છે. તેણે પ્રથમ અમરાવતી નગરી જીતી છે. તે પછી જ તે અહીં શોણિતપુર વસવા લાગ્યો છે. શોણિતપુરમાં ત્રિશૂળધારી મહાદેવ પોતે પણ વસે છે. જે શંકર ભગવાને પાર્વતી માતાને પણ કહ્યું હતું, બાણાસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું. મહાદેવજીએ પોતે તારા પિતા બાણાસુર રાજાને પણ ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું, બાણાસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું. મહાદેવજીએ પોતે તારા પિતા બાણાસુર રાજાને પણ ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું. તેથી હે ઓખા, તું અમારા વચનો સાંભળ. તને એવી તે શી પીડા થાય છે? તારા મુખમંડળ પર આ નલિકા પર પ્રસ્વેદ બિંદુઓ કેમ બાજેલા છે? તે શરદ ઋતુમાં કમળ પર જામતા ચાકળ બિંદુઓ સમાન દીપે છે, શોભે છે. હે ચંદ્રમુખી, તારું મુખ જાણે વાદળોમાં ઢંકાયેલું હોય તેમ ક્રાંતિ રહિત થઈ ગયું હોય. શા માટે શોભતું નથી તેનું કારણ તું અમને કહે. હે કન્યા, તું ઊંડા શ્વાસોના નિસાસા કેમ નાખે છે? કેમે કરી તું આનંદિત શા માટે થતી નથી? તું મન ભાવતું ભોજન કર. પહેલાં તો તને તાંબુલ બહુ ભાવતું હતું, તેને તું શા માટે ગ્રહણ કરતી નથી? અન્યજનોને દુર્લભ જે મિષ્ઠ વસ્તુઓ તને પસંદ હોય તે સર્વ અહીં હાજર છે. હે કન્યા, તું ઊઠ.
તારા દેહમાં થતી પીડાને તું ખુલ્લા દિલથી અમને બતાવી દે તો તેનો કોઈ ઉપાય થાય. રાજકુંવરી ઓખાના મહેલમાં આવો શોરબકોર સંભળાતો હતો. તે સાંભળીને દાસીઓએ ઓખાની માતા પાસે જઈને કહ્યું, રાજકન્યા સતી ઉમાદેવી સાથે જળવિહાર કર્યા પછી ઘેર આવ્યા ત્યારથી જાણે મૌન વ્રત ધારણ કરીને બેઠા હોય એવા જણાય છે. આથી હે દેવી, અમે દાસીઓ એવી હાલત વર્ણવીએ છીએ. હે દેવી, રાજકન્યાને આ કયો મોહ મૂંઝવણ છે? તેમનું આવું ઘેરું મૌન કેમ છે? તેઓ આમ શા માટે સૂઈ રહ્યા છે? શા માટે એમનું મુખ મલાન છે? તમે એ અંગે ઊંડો વિચાર કરી તેમની પીડાથી શાંતિ અર્થે રાજવૈદ્યને આજ્ઞા આપો. હે દેવી, એમનું શરીર તો શિરીષ પુષ્પો જેવું કોમળ છે, તો હે સુમુખી રાણી, તમારી એ સુપુત્રી આવા કષ્ટને શી રીતે સહન કરી શકે? દાસીઓના આવા કથનો સાંભળીને હંસ જેવી ચાલવાળી એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને એના મોઢામાંથી આવા વચનો સરી પડ્યા. આ કયા રોગનું લક્ષણ છે? પછી તે સમયે રાણીએ ઓખાના કોમળ હાથને કૂણા પાંદડાથી આકૃતિવાળા પોતાના હાથે સ્પર્શ કર્યો અને પછી સુભાવથી તે માતાએ ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા માટે તેની આંગળીઓના ટચાકા ફોડવા માંડ્યા. પછી તેમણે કહ્યું, હે કલ્યાણી, તને શું થાય છે? એવી તે કઈ પીડા તને થાય છે? આ વૈદ્યો તેમ તને પૂછે છે. હે રાજકુમારી, ઓખા પોતાની સખીઓ સાથે જળક્રીડા કરવા ગઈ હતી. ત્યાં પાર્વતીજી સાથે તેણે જે ક્રીડા કરી તેના શ્રમથી ઉત્પન્ન થયેલી એ બેચેની છે, ગ્લાનિ છે. તેથી તેને વારંવાર આળસ બગાસા આવે છે. તેને સૂઈ રહેવું ગમે છે. માટે તમારે ડર રાખવાની જરૂર નથી. વૈદ્યોએ આમ કહ્યું. રાણીએ પૂછ્યું, હે વૈદ્ય રાજો, પુત્રી ઓખાના હૃદય ઉપર કપૂર અને બરફયુક્ત ચંદન લેપ કર્યો છે. તેના તરત જ પરપોટા કેમ થાય છે? હે આમાત્યો, આવું આશ્વાસન વળી ઓખાને અતિ બળતરા થાય છે, પરસેવો વળે છે, તરસ ખૂબ લાગે છે, ભૂખ લાગતી નથી. તે માત્ર પ્રલાપ કર્યા કરે છે. માટે એના આવા રોગનું યોગ્ય નિદાન કરો. વૈદ્યો બોલ્યા. જળક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ હતી. તે સમયે ઓખાદેવી અતિ સ્વરૂપવાન ભાસી રહ્યા હતા. આથી બીજી સ્ત્રીઓએ તેમના પર દ્રષ્ટિપાત કર્યો હશે. તેથી નજર લાગતા રાજકન્યાને પીડા થઈ હોવી જોઈએ. માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસવોથી તથા પાણીથી આ કન્યા ઉપર અભિષેક કરવાથી ખૂબ શાંતિ થશે. વૈદ્યોએ કહ્યું. રાજમહેલ છોડી ગયા, પણ તે સમયે એમણે રાણીને કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુમારીને કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલ વ્યથા છે. વૈદ્યોએ જ્યારે આમ કહ્યું ત્યારે માતાએ જાણવા માટે ઓખાને કહ્યું. ત્યારે તેણીએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રુદન કરતી અને ચિંતા કરતી જોઈને કહ્યું, હે માતા, મને હવે કોઈ પણ બોલવું કે ભોજન કરવાનું જરાય પણ ગમતું નથી. મને કોઈ ઉત્સવ પણ ગમતા નથી. મારું હૃદય હંમેશા બળ્યા કરે છે. આ બધાનું કારણ તમે સાંભળો. આટલું કહીને ઓખાએ બોલવું બંધ કર્યું. તે સમયે તમામ સ્ત્રીઓએ એકબીજાની સામે જોવા માંડ્યું અને અંદરોઅંદર કહ્યું, યૌવન અવસ્થામાં સ્ત્રીઓનો સ્વભાવ લજ્જા અનુભવે છે. હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે. માટે હવે આ પુત્રીને માતા પિતાની કૃપાથી સુવર મળવો જોઈએ. તો મિત્રો, આ હતી ઓખાહરણ કથાનો ખંડ 2, જે અહીં પૂરો થાય છે. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય શિવ પાર્વતી, જય મા ભગવતી જરૂર લખજો.